શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં મંગળવારે કરવામાં આવતા મા અંબાના વ્રત વિશે જાણીશું. મા અંબાનું વ્રત. આ વ્રત કોઈ પણ સ્ત્રી કે પુરુષ કરી શકે છે. આ નવ મંગળવારનું વ્રત છે. કોઈ પણ અડચણ આવી જાય એ પછીના મંગળવારે આ વ્રત વધુ કરી લેવું. કુદરતી રીતે એક મંગળવાર પડી જાય તો વ્રતની વિધિને અસર થતી નથી. સ્ત્રીઓ ઉજવણી વખતે 5 કે તેથી વધુ સૌભાગ્યવતી બહેનો કે કુમારિકાઓને જમાડવી. ઉજવણી વખતે પુરુષોએ માત્ર 10-12 વર્ષના બાળકોને અથવા 60 વર્ષની આસપાસના વૃદ્ધોને જમાડવા. ઉપરાંત કીડિયારું પૂરી શકાય, પંખીઓને ચણ, કૂતરાને રોટલો નાખી શકાય છે. ઘણા વર્ષો પહેલાંની આ વાત છે. વીરપુર નામે એક ગામ હતું. તે ગામમાં એક કુટુંબ રહે. તે કુટુંબમાં 7 સભ્યો હતા. માતા, પિતા, 2 દીકરા, તેમની 2 વહુઓ અને એક દીકરી હતી. કુટુંબના વડાનું નામ જીવણભાઈ અને તેમની પત્નીનું નામ વાલીબહેન. દીકરાઓના નામ રામજી અને શ્યામજી. બહેનનું નામ રાધા. તે ઘરમાં સૌથી નાની હતી. આમાં કુટુંબ મોટું ગણાય, છતાં તેમાં ખૂબ જ એકતા. તેમની વચ્ચે એટલો બધો સંપ કે લોકોને તેમની ઈર્ષ્યા આવતી. સાસુ પણ વહુઓને દીકરીની જેમ રાખે, વહુઓ પણ સાસુને સાસુ નહીં પણ માતાની જેમ પૂજે, તેમનો આદર કરે. રાધા પણ ભાભીઓનું ખૂબ જ માન રાખતી, તેમને દરેક કામમાં મદદ કરતી. ભાભીઓ પણ નણંદ ઉપર અપાર હેત વરસાવતી. આ કુટુંબની બજારમાં એક કરિયાણાની દુકાન હતી. આ દુકાન પર ઘરનો બધો નિર્વાહ ચાલતો. માંડ માંડ ઘરનું ગાડું ગબડતું હતું, પરંતુ સંપ અને કરકસરને લીધે તેમના 2 ટંક આરામથી પસાર થતા. બંને ભાઈઓ રામજી અને શ્યામજી પિતા સાથે દુકાને બેસતા. તેઓ ખૂબ જ પ્રામાણિકતાથી ધંધો કરતા. ગ્રાહકોનું કદી અપમાન કરતા નહીં. ચીજવસ્તુઓ પણ પૂરી જોખીને આપતા. રાધાનું વેવિશાળ બાજુના ગામમાં રહેતા પ્રતિષ્ઠિત વ્યક્તિને ત્યાં થયું હતું. તેના પતિનું નામ દયાશંકર. તેમને પણ પોતાના ગામમાં એક કરિયાણાની દુકાન હતી, પણ દુકાન માંડ માંડ ચાલતી હતી. આ કુટુંબ ખૂબ ભક્તિભાવવાળું હતું. તેઓ પોતાના ગામમાં દર વર્ષે અંબામાનું પૂજન કરતા. તેથી આ કુટુંબની ભક્તિનો મહિમા ચોમેર વણખાતો હતો. સમય જતાં નવલા નોરતાના દિવસો આવ્યા. વીરપુર ગામમાં મા અંબાજીની સ્થાપના કરવામાં આવી. ગામના આગેવાનોએ ભેગા મળી ફંડ એકઠો કરવા માંડ્યો. જીવણભાઈની દુકાને ઘણીવાર તેમના ભાવી જમાઈ દયાશંકર બેસતા. તેઓ સાસરિયાને મદદરૂપ થવા માટે હંમેશા ઉત્સુક રહેતા. એક દિવસ દયાશંકર દુકાને બેઠા હતા. તે સમયે ગામના આગેવાનો ફંડ ઉઘરાવવા દુકાને આવ્યા. તેમણે જીવણભાઈ અને તેમના દીકરાઓને ન જોતા કહ્યું, "અમે પછી આવીશું." આયોજકોને પાછા જતા જોઈ દયાશંકરે કહ્યું, "સાંભળો, હું પણ આ કુટુંબનો એક જ સભ્ય જ ગણાવું છું. તમે માતાજીના નામે પૈસા ઉઘરાવવા નીકળ્યા છો અને આમ દુકાનેથી ખાલી હાથે પાછા ફરો તે ઠીક નથી. થોભો, હું વ્યવસ્થા કરી આપું." આમ કહી તે દુકાનનો વકરો જોવા લાગ્યા. તે દિવસે વકરો પણ ઠીક આવેલો. મા અંબામાના શ્રદ્ધાળુ ભક્ત દયાશંકરે કાંઈ પણ વિચાર્યા કર્યા વગર આયોજકોને યોગ્ય રકમ ફાળામાં આપી દીધી. આયોજકો આનંદથી આભારની લાગણી દર્શાવી ચાલતા થયા. દયાશંકરે સારી એવી રકમ દાનમાં આપી દીધી હતી, તેથી ગામમાં ઠેર ઠેર તેના વખાણ થવા લાગ્યા. આ વાત ધીરે ધીરે રામજી, શ્યામજીની વહુઓને કાને પહોંચી. તે આમ તો ડાહી અને વ્યવહારુ હતી, પણ તેમને જમાઈ દયાશંકરનો આ વ્યવહાર પસંદ પડ્યો નહીં. વળી બળતામાં ઘી હોમે તેમ કેટલીક ઈર્ષાખોર સ્ત્રીઓએ રાધાની ભાભીના કાન ભૂંક્યા. જોયું ને, જમાઈ રાજાએ કેવો અધિકાર જમાવ્યો. આજે તેણે અમુક રકમ દાનમાં આપી, કાલે દુકાનમાં પણ ભાગ માગશે. ભાભીઓના મનમાં ઈર્ષાની આગ સળવળી ઉઠી. તેમનું મન ખાટું થયું. તેઓ નણંદ રાધા સાથે ગમે તેમ વર્તવાનું શરૂ કર્યું. હરતા ફરતા મેણા ટોણા મારવા માંડ્યા. રાત પડતા તેમણે પતિઓના કાન ભંભેર્યા. "સાંભળો છો ને, દુકાન આપણી છે અને વાહ વાહ થાય છે પેલા જમાઈ રાજની.
આ કંઈ ઠીક થતું નથી. જાગજો, નહીતર આ ઘરમાં તમારું કાંઈ વળશે નહીં. પરંતુ ભાઈઓને આ વાત મનમાં જ રાખી. દિવસો પસાર થતા ગયા. રાધા અને દયાશંકરનો વિવાહ થયો. આ વિવાહ ખૂબ જ સાદાઈથી કરવામાં આવ્યો. ખોટા ખર્ચા પોસાય તેમ ન હતા. રાધા સાસરે ગઈ. સમય જતાં વીરપસલીનો દિવસ આવ્યો. રાધા અને જમાઈ દયાશંકર ઘર આંગણે પધાર્યા. બહેને ભાઈને હેતપૂર્વક રાખડી બાંધી. ભોજનનો સમય થતાં બધા સાથે હેતથી જમ્યા. પરંતુ જ્યારે બહેન બનેવીને વિદાય આપવાની ઘડી આવી ત્યારે કોઈકની ચઢાવેલી ભાભીઓએ મેણા ટોણાનો વરસાદ શરૂ કરી દીધો. ધીર ગંભીર થયેલી રાધાથી સામે ઉત્તર અપાઈ ગયો. પરિણામે વાત વણસી ગઈ. સામ સામે બોલવાનું થયું. ભાઈઓ પણ જોડાઈ ગયા. ભાઈઓએ કહ્યું, અંબા માતાની સ્થાપનામાં તમે જમાઈરાજ ઉઠીને અમારી મહેનતની કમાઈ દાનમાં ઉડાવી દીધી. તે ઠીક નથી. આવા ટાણા તો છાસવારે આવતા જ રહે છે. માતાજી કાંઈ પ્રગટ થઈને નાણાં આપી દેશે? તમારે થોડો સંયમ રાખીને દાનની રકમ આપવી જોઈએ ને. દયાશંકર તો આવા કડવા વેણ સાંભળી ડઘાઈ જ ગયો. તેણે કહ્યું, કૃપાળુમાં અંબા દયાળુ છે. આપણે જે કાંઈ મેળવ્યું છે તે સગળુંમાં અંબાની દયા રૂપે છે. આપણે માના નામથી જે કાંઈ ખર્ચીએ છીએ તેને માં બમણું કરીને જરૂર પાછું આપશે. તમે ચિંતા કરશો નહીં. તમારી દુકાનેથી મેં જે રકમ દાનમાં આપી છે તે હું પાઈ પાઈ કરીને પાછી ચૂકવી દઈશ. આમ કહી રાધા અને દયાશંકર પોતાના ગામ તરફ ચાલતા થઈ ગયા. ઘરે પહોંચી જમાઈએ ઘરમાંથી આડા આવડા કરી રૂપિયા ભેગા કર્યા અને સસુર પક્ષને ચૂકવી આપ્યા. રામજી અને શ્યામજીએ હસતા મોંએ તે રૂપિયા લઈ લીધા. તેમના બાપુજી જીવણભાઈએ રૂપિયા લેવાની ઘણી ના પાડી, છતાં દીકરા તો રકમ લઈને જ છૂટ્યા. સમય પસાર થતો ગયો. અચાનક હૃદયરોગના હુમલાથી જીવણભાઈનું દુઃખદ મૃત્યુ થયું. એમના અવસાન બાદ રામજી શ્યામજીએ દુકાનનો બધો વહીવટ સંભાળી લીધો. સમય બદલાતો ગયો. તેમની પડતીના દિવસો શરૂ થઈ ગયા. દુકાનની ઘરાકી ધીરે ધીરે તૂટતી ગઈ. સમય જતાં દુકાનની આવક સાવ તળિયે બેઠી. અંતે દુકાન વેચીને ઘરનું ગુજરાન ચલાવવાનો સમય આવ્યો. તેમને પારકી દુકાનમાં મહેનત મજૂરી કરવાનો વારો આવ્યો. આખો દિવસ સખત મજૂરી કરતા, ત્યારે માંડ પેટ પૂરતું રડતા. એવામાં વળી વિધવા માએ પણ આ ફાની દુનિયા છોડી. તેમના માથે તો જાણે આભ તૂટી પડ્યું. માતા પિતાના મૃત્યુ બાદ તેઓ સાવ ભાંગી પડ્યા. વળી લગ્નના ઘણા વર્ષો વીત્યા છતાં તેઓ સંતાન સુખથી વંચિત રહ્યા હતા. તેમને આ ગામ ઉપરથી મન ભારે થઈ ગયું. તેમણે પતિઓને બીજે ગામ જઈ વસવાટ કરવાનું કહ્યું. ત્યાં જઈ આપણે ચારે જણા મહેનત મજૂરી કરવા લાગીશું તેમ જણાવ્યું. પત્નીની વાત બંને ભાઈઓને સાચી લાગી. તેઓ બીજા ગામે જવા પગપાળા નીકળી પડ્યા. ચાલતા ચાલતા તેઓ ખૂબ જ થાકી ગયા. તળાવની પાસે તેમની નજરે એક મકાન પડ્યું. ત્યાં તો એક વૃદ્ધ ડોશીમાં સામેથી આવતા દેખાયા. ડોશીમાં નજીક આવ્યા અને બોલ્યા, તમે દુઃખી લાગો છો. ચાલો મારે ઘેર પધારો. અહીં મંદિર પણ છે. હું મંદિરમાં પૂજા પાઠ કરું છું ને વટીમાર્ગુઓને ઠંડુ શીતળ પાણી પાઉં છું. તમે અહીં રહી જમીને જજો. માજીની વાત સાંભળી તેઓ રાજી થઈ ગયા. તેઓ ડોશીમાને ઘેર ગયા. ડોશી જમવા માટે રસોઈ કરવા લાગ્યા. ભાભીઓએ તેમને મદદ કરવા ગયા ત્યારે તે બોલ્યા, તમે ખૂબ જ થાક્યા લાગો છો. હું જાતે જ રસોઈ બનાવી દઈશ. તમારે આરામ કરો. ડોશીમા તો ઝટપટ કામે વળગ્યા. થોડી વારમાં તો દાળ ભાત શાક પૂરી દૂધપાક ભજીયા પાપડ અથાણાં ભરેલા મરચાં બનાવી થાળીઓ તૈયાર કરી. આ જોઈ ભાભીઓને તો ઘણું આશ્ચર્ય થયું. આટલી બધી મોંઘા ભાવની વસ્તુ આવા નિર્જન વાતાવરણમાં કેમ કરીને મળે? પરંતુ વૃદ્ધ ડોશીમાનો રૂઆબ જોઈને તેઓ પૂછી શક્યા નહીં. માજીએ તેમને બધાને પ્રેમથી જમાડ્યા.
આખા દિવસનો થાક અને વળી મનગમતું ભોજન મળ્યું, તેથી તેઓની આંખો તો ઘેરાવા માંડી. ડોશીમાએ તો આંગણામાં ખાટલા ઢાળી દીધા. તેઓ જેવા ખાટલે જઈ આડા પડ્યા કે ઘસઘસાટ ઊંઘવા લાગ્યા. સવાર થતાં પ્રથમ મોટા ભાઈ જાગ્યા. તેમણે બધાને ઉઠાડ્યા અને પછી કહ્યું, મારી વાત ધ્યાનપૂર્વક સાંભળો. રાત્રિના ટાણે મને એક સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં પેલા ડોશીમા દેખાયા. જાણે તેઓ સાક્ષાત અંબામાં જ હોય તેમ લાગ્યું. મોટા ભાઈ આગળ કંઈ બોલે તે પહેલાં નાના ભાઈએ સ્વપ્નની વિગત પૂરી કરી. મોટા ભાઈ નવાઈ પામીને બોલ્યા, મારા સ્વપ્નની વાતની કઈ રીતે તને ખબર પડી? તેણે કહ્યું, મોટા ભાઈ, તમને જે સ્વપ્ન આવ્યું તેવું મને પણ આવ્યું. બંને ભાઈઓની પત્નીઓ પણ બોલી ઉઠી કે અમને પણ તમારા જેવું જ સ્વપ્ન આવ્યું હતું. ચારે જણાને સ્વપ્નમાં ડોશીમાએ કહ્યું હતું, તમને નવાઈ લાગતી હશે કે આવા સુમસામ જંગલમાં મેં આવી ઉતાવળે રસોઈ કેવી રીતે બનાવી? હું જગતને ચલાવનાર માં અંબા છું. તમે મારા સંતાન છો. તમારું દુઃખ જોઈ હું તમારી પાસે આવી. સવારે ઉઠશો ત્યારે હું તમને મળીશ નહીં. તમે મારી સ્થાપના વખતે આપેલ ફાળાની રકમ માટે દયાશંકરને ઠપકો આપ્યો હતો. તેને ન કહેવાના વેણ કહ્યા હતા. તેના પરિણામે જ તમારી આ હાલત થઈ છે. તમે હવે મારું વ્રત કરી તમારું દુઃખ દૂર કરો. મારામાં શ્રદ્ધા રાખનારની હું સઘળી મનોકામના પૂર્ણ કરું છું. તમે મારું મંગળવારનું વ્રત કરો. દર મંગળવારે સાંજના સમયે એટલે કે સૂર્યાસ્ત પછી મારી છબી સામે ચોખ્ખા ઘીનો એક વાટવાળો દીવો કરો. અગરબત્તી મળે તો જરૂર કરવી. કાજુ સિંગદાણાનો પ્રસાદ કરી તેને ઢાંકી માની છબી સમક્ષ મૂકવો. જળના કુંભની સ્થાપના કરવી. માતાજીને કંકુનો ચાંદલો કરવો. પછી આદ્યશક્તિની આરતી ગાવી. મારી વ્રતકથા સાંભળવી અને લોકોને પણ સંભળાવવી. શ્રદ્ધાપૂર્વક 9 મંગળવાર કરી છેલ્લા મંગળવારે 9 વાટવાળો દીવો કરવો. આ વ્રતનું ફળ અવશ્ય મળે છે. 9મા મંગળવારે પણ વાર્તા વાંચવી. 9 વાટના દીવાની આરતી ગાવી. આદ્યશક્તિ શ્રી અંબામાની જય એમ 9 વાર શ્રદ્ધાપૂર્વક બોલવું. ત્યાર પછી હથેળીમાં જ જળ લઈને 3 વાર પ્રદક્ષિણા કરીને થોડું થોડું જળ છાંટવું. હાજર રહેલા ભક્તોને તે ચરણામૃત તરીકે પણ આપી શકાય. ત્યાર પછી 5 કે તેથી વધુ સૌભાગ્યવતી કે કુંવારિકાઓને બોલાવી તેમને ઉત્તમ ભોજન જમાડવું. ભોજનમાં દૂધપાક, બટાકાની સૂકી ભાજીનું શાક, તુવેર દાળ, ભાત, ભીંડાનો સંભારિયો, પાપડ, અથાણાં વગેરે દરેક બહેનને ચાંદલો કરી વ્રતકથાની પુસ્તિકા ભેટમાં આપવી. તેના કારણે અન્ય બહેનો પણ આ વ્રત કરવા પ્રેરાશે. તે સગડાનું ફળ અવશ્ય મળવાનું છે. હે વહુઓ, તમે શ્રદ્ધાભાવથી મારું વ્રત કરજો. તમે ચારે જણા ઉઠી પૂર્વ દિશા તરફ આગળ વધશો ત્યારે તમને ચૂંદડી અને નાળિયેર મળશે. એમ થાય તો માનજો કે મારી વાત એકદમ સાચી છે. આમ કહી અંબામાં અદૃશ્ય થઈ ગયા. ચારે જણા ઉઠીને પૂર્વ દિશા તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં તેમને ચૂંદડી, નાળિયેર મળ્યા. તે પછી તેઓ બીજા ગામમાં પહોંચ્યા. સદનસીબે તેમને યોગ્ય જગ્યાએ સારી નોકરી મળી. બંને ભાભીઓએ અંબામાનું શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું. પછી બંને ભાઈઓને નોકરીમાંથી દુકાન પ્રાપ્ત થઈ. બંને ભાભીઓ માતાજીનું દર વર્ષે એકવાર વ્રત કરવા લાગી. તેમનું નસીબ ધીરે ધીરે ચમકવા લાગ્યું. પરિણામે તેમણે નવી દુકાનો પણ ખોલી. પ્રામાણિકતાથી વેપાર કરતા બંને ભાઈઓ મોટા સફળ વેપારી બન્યા. અંબામાએ તેમના પર સુખના કિરણો પાથરી દીધા. કેટલાક વર્ષો બાદ તેઓ ફરી તે સ્થળે ગયા અને ત્યાં માતાજીનું ભવ્ય મંદિર બંધાવ્યું. ત્યાં દર્શન કરવાથી ઘણા લોકો સુખી અને વૈભવી બન્યા. હે વંદનીય પરમ કૃપાળુ મા અંબા, તમે જેવા આ ભાઈ ભાભીઓને ફળ્યા તેવા આ વ્રત કરનાર, સાંભળનાર સૌને ફળજો.